આપણે સ્વાધ્યાય 4 એના પહેલા દાખલાથી ગણતા જઈએ છીએ, બરાબર છે. છેલ્લા આપણે સ્વાધ્યાય 4.6 ગણેલું હતું. એના પછી સ્વાધ્યાય 4 એમાં પહેલો દાખલો x માઇનસ સાઇન થીટા કોસ થીટા, સાઇન થીટા માઇનસ એક્સ અને 1, કોસ થીટા 1 અને એક્સ, એનું મૂલ્ય થીટાથી મુક્ત છે એવું સાબિત કરવું છે. થીટાથી મુક્ત છે એનો મતલબ કે આનું સાદુરૂપ આપીએ તો થીટા ક્યાંય આવવો જોઈએ નહીં. રેડી? તો જ શું કહેવાય થીટાથી મુક્ત. તો ખાલી આપણે આનું વિસ્તરણ જ કરવાનું છે. તો પહેલો ઘટક છે એક્સ, બરાબર, એની બાજુમાં આવશે 2/2. બીજો ઘટક માઇનસ સાઇન થીટા, એની બાજુમાં 2/2 પ્લસ કોસ થીટા. હવે એક્સ લીધું છે એટલે પહેલી હાર ને પહેલો સ્તંભ ગયા, અહીં વધશે માઇનસ એક્સ 1 1 અને એક્સ. સાઇન થીટા લઈએ એટલે પહેલી હાર ને બીજો સ્તંભ કેન્સલ, અહીં વધશે માઇનસ સાઇન થીટા કોસ થીટા 1 અને એક્સ. ત્રીજું કોસ થીટા લઈએ એટલે પહેલી હાર ગઈ અને આ સ્તંભ ગયો એટલે માઇનસ સાઇન થીટા કોસ થીટા માઇનસ એક્સ અને 1, બરાબર. તો આ એક્સ, આનો ગુણાકાર કરીએ તો માઇનસ એક્સ ગુણાકારમાં એક્સ એટલે માઇનસ એક્સ સ્ક્વેર, 1 1 1 એટલે -1, માઇનસ સાઇન થીટા, આનો ગુણાકાર કરશો એટલે સાઇન ગુણાકારમાં એક્સ એટલે માઇનસ એક્સ સાઇન થીટા, આ થશે માઇનસ કોસ થીટા પ્લસ કોસ થીટા, આનો ગુણાકાર કરીએ એટલે માઇનસ સાઇન થીટા, આ થશે માઇનસ એક્સ કોસ થીટા. પણ આપણે અગ્રમાંથી પ્રતિવિકર્ણને બાદ કરીએ છીએ. આને બાદ કરશું એટલે માઇનસ માઇનસ થઈ જશે પ્લસ એક્સ કોસ થીટા. રેડી? હવે આને ગુણીએ તો આ થશે માઇનસ એક્સ ઘન માઇનસ એક્સ માઇનસ માઇનસ પ્લસ એક્સ સાઇન સ્ક્વેર થીટા માઇનસ માઇનસ પ્લસ સાઇન થીટા કોસ થીટા, આ પ્લસ માઇનસ સાઇન થીટા કોસ થીટા પ્લસ કોસ ગુણાકારમાં કોસ, એ થઈ ગયું એક્સ કોસ સ્ક્વેર થીટા. હવે તો કે આપણી પાસે પ્લસ સાઇન થીટા કોસ થીટા અને આ માઇનસ સાઇન થીટા કોસ થીટા એ બે ગયા. હવે વધ્યા કેટલા? તો કે માઇનસ એક્સ ઘન માઇનસ એક્સ પ્લસ આ એક્સ સાઇન સ્ક્વેર થીટા અને આ એક્સ કોસ સ્ક્વેર થીટા, બેમાંથી આપણે એક્સને કોમન લઈ લઈએ એટલે અહીંયા વધશે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા. સાઇન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર એટલે 1, તો આપણી પાસે વધશે માઇનસ એક્સ ઘન માઇનસ એક્સ પ્લસ એક્સ, આ તો 1 થઈ ગયું, પ્લસ એક્સ ને માઇનસ એક્સ ગયા માઇનસ એક્સ ઘન. એનો મતલબ કે આમાં ક્યાંય થીટા છે નહીં, એટલે આપણે કહી શકીએ માટે થીટાથી મુક્ત છે એવું આપણે સાબિત કરી શકીએ. ચાલો બીજો દાખલો, ABC A²B² C², BC CA અને AB એના બરાબર આપણે એમ કીધું છે કે આને સાબિત કરો, પણ શરત એવી આપી છે કે વિસ્તરણ કર્યા સિવાય, વિસ્તરણ કર્યા સિવાય આપણે વિસ્તરણ કરવાનું નથી, બરાબર. જો વિસ્તરણ કરીએ તો ડાબી બાજુનું વિસ્તરણ અને જમણી બાજુનું તો સમાન થઈ જાય, પણ એવું વિસ્તરણ કરવાનું નથી, વિસ્તરણ કર્યા સિવાય. ઓકે, ચાલો. તો આપણી પાસે આ ટાઈપની રકમ છે કે ABC A² B² C² BC CA AB, બરાબર. હવે આપણે રકમને બરાબર ધ્યાનથી જોઈએ ને તો જો અહીંયા A છે, બાજુમાં A² છે, પણ એના સિવાયના બે ઘટક બાજુમાં છે BC, A સિવાયના. એવું આમાંય છે, જો B અને B², તો આમાં B નથી. C છે C² છે, આમાં C નથી છે. એટલે આપણે એવું કરીએ કે પહેલી હાર છે, પહેલી હાર એને આપણે A થી ગુણી નાખીએ, પહેલી હારને R1
પહેલી હારને આપણે એથી ગુણીએ એટલે પહેલી હારમાં ફેરફાર થયો, પછી બીજી હારને આપણે બીથી ગુણીએ એટલે બીજી હારમાં ફેરફાર થયો, પછી ત્રીજી હારને આપણે સીથી ગુણીએ એટલે ત્રીજી હારમાં ફેરફાર થયો. બરાબર, આપણે ગુણ્યા છે, ગુણાકાર કરીએ એટલે ભાગવાય પડે પાછું. તો 1/a b c પહેલી હારને આપણે એથી ગુણી નાખીએ એટલે a² a ઘન abc, બીજી હારને બીથી ગુણીએ b² b ઘન abc, ત્રીજી હારને સીથી ગુણીએ c² c ઘન abc. રેડી? હવે આપણે આ ત્રીજો સ્તંભમાં abc છે એમાંથી abc સામાન્ય લઈ લઈએ. R3 માંથી abc લેતા, બરાબર, તો abc આપણે સામાન્ય લઈ લઈએ એટલે abc એના છેદમાં abc, તો a² b² c² a ઘન b ઘન c ઘન 1 1 1. બરાબર, એટલે abc તો કેન્સલ થઈ ગયા. હવે આપણે જે જોઈએ છે એ જવાબ આવી ગયો છે, પણ સ્તંભ આડા હવડા છે તો એને ક્રમમાં ગોઠવી દઈએ. પહેલાં આપણે પહેલા અને ત્રીજા સ્તંભની અદલા બદલી કરી નાખીએ. C1 અને C3 એનું અદલા બદલી કરીએ. અદલા બદલી કરશું એટલે આપણને મળશે 1 1 1 a ઘન b ઘન c ઘન, આ થશે a² b² અને c². બરાબર, તો હવે 1 1 1 થઈ ગયું. હવે આ બેને આપણે બદલા બદલી કરી નાખીએ બીજા અને ત્રીજા સ્તંભની. બરાબર, તો C2 અને C3 આ બેની અદલા બદલી કરશું એટલે 1 1 1. બરાબર, એટલે જ્યારે બીજાને પહેલા અને ત્રીજા સ્તંભને બદલાવીએ ત્યારે મૂલ્ય વિરોધી થાય. ફરી પાછા બદલાવીએ એટલે માઇનસ માઇનસ પાછું થઈ જશે પ્લસ. 1 1 1 આ બેને બદલાવીએ એટલે a² b² c² અને આ થશે a ઘન b ઘન અને c ઘન. બરાબર, તો ફરીથી પહેલાં આપણે પહેલા અને ત્રીજા સ્તંભને બદલાવ્યા, બે સ્તંભની અદલા બદલી કરીએ એટલે મૂલ્ય વિરોધી થઈ ગયું. પાછું બીજા અને ત્રીજા સ્તંભને બદલાવી લે, પાછું વિરોધી થાય તો વિરોધી એટલે માઇનસ, પાછું માઇનસ એટલે માઇનસ માઇનસ થઈ ગયું પ્લસ, મતલબ આપણને મળેલો જવાબ આવી જશે. ઓકે, ચાલો એના પછી ત્રીજો દાખલો. હવે આપણે કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન બીટા સાઇન આલ્ફા કોસ બીટા. બરાબર, કોસ આલ્ફા સાઇન બીટા, એના પછી આપણે આપ્યું છે કોસ બીટા સાઇન આલ્ફા સાઇન બીટા માઇનસ સાઇન આલ્ફા 0 અને કોસ આલ્ફા. આપણે એટલું જ કીધું છે કે આનું મૂલ્ય મેળવો. બરાબર, માત્ર આપણે એનું મૂલ્ય મતલબ આનું ખાલી વિસ્તરણ જ કરવાનું છે. બરાબર છે, તો આનું આપણે વિસ્તરણ કરશું તો પેલું છે કોસ આલ્ફા કોસ બીટા. બરાબર, કોસ આલ્ફા કોસ બીટા, એની બાજુમાં આવશે 2/2. પછી બીજો ઘટક માઇનસ હોય એટલે માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા, એની બાજુમાં આવશે 2/2 અને માઇનસ સાઇન આલ્ફા. રેડી, એની બાજુમાં 2/2. તો કોસ આલ્ફા કોસ બીટા એટલે પહેલી હાર ને પહેલો સ્તંભ કેન્સલ, આ થશે કોસ બીટા સાઇન આલ્ફા સાઇન બીટા 0 અને કોસ આલ્ફા. રેડી, પછી બીજો ઘટક આપણે લીધો તો આ સ્તંભ ગયા, પહેલી હાર ગઈ તો માઇનસ સાઇન બીટા સાઇન આલ્ફા કોસ બીટા. બરાબર, 0 અને કોસ આલ્ફા. પછી ત્રીજો ઘટક છે માઇનસ સાઇન આલ્ફા એટલે આ હારને સ્તંભ ગયા તો આ વધશે માઇનસ સાઇન બીટા, આ થશે સાઇન આલ્ફા કોસ બીટા. બરાબર, આ થશે કોસ બીટા અને આ વધશે સાઇન આલ્ફા સાઇન બીટા.
ઓકે, તો બસ હવે ખાલી આનું વિસ્તરણ જ વધ્યું કે કોસ આલ્ફા કોસ બીટા. હવે ગુણાકાર કરતા જઈએ તો કોસ આલ્ફા કોસ બીટા અને આની અંદર ગુણશો એટલે આ તો 0 થઈ જવાનું છે. પછી છે માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા, આનો ગુણાકાર કરીએ એટલે માઇનસ સાઇન બીટા કોસ આલ્ફા. પ્રતિવિકર્ણ હતું એ તો 0 થઈ ગયું, બરાબર. આ ડાબી બાજુ આ બેનો ગુણાકાર માઇનસ આ બે, તો એ તો 0 બની ગયું. માઇનસ સાઇન આલ્ફા, ફરી પાછું ગુણાકાર કરીએ તો આનો ગુણાકાર કરશો એટલે માઇનસ થશે સાઇન આલ્ફા સાઇન સ્ક્વેર બીટા, સાઇન બીટા સાઇન સ્ક્વેર બીટા. આ બેનો ગુણાકાર કરીએ એટલે માઇનસ સાઇન આલ્ફા કોસ બીટા એટલે એ થશે કોસ સ્ક્વેર બીટા. રેડી? ચાલો, આ કોસ આલ્ફા કોસ બીટા એનો ગુણાકાર કરીએ એટલે આ થઈ ગયું કોસ સ્ક્વેર આલ્ફા કોસ સ્ક્વેર બીટા, માઇનસ માઇનસ પ્લસ કોસ આલ્ફા એટલે એ થઈ ગયું કોસ સ્ક્વેર આલ્ફા સાઇન સ્ક્વેર બીટા. આ માઇનસ માઇનસ પ્લસ સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન આલ્ફા સાઇન સ્ક્વેર બીટા, માઇનસ માઇનસ પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા કોસ સ્ક્વેર બીટા. રેડી? હવે તો કે આપણી પાસે અહીંયા કોસ સ્ક્વેર આલ્ફા કોસ સ્ક્વેર બીટા છે, બરાબર. એવી રીતે આમાં તો કે કોસ સ્ક્વેર આલ્ફા છે. જો આ બેમાંથી આપણે કોસ સ્ક્વેર આલ્ફાને સામાન્ય લઈ લઈએ, પેલા બે પદમાંથી આ બેમાંથી કોસ સ્ક્વેર આલ્ફા સામાન્ય લઈ લઈએ તો આપણી પાસે વધશે કોસ સ્ક્વેર બીટા પ્લસ સાઇન સ્ક્વેર બીટા. બાકીના બે પદ વધ્યા એમાંથી આપણે સાઇન સ્ક્વેર આલ્ફા સામાન્ય લઈ લઈએ, સાઇન સ્ક્વેર આલ્ફા એટલે અહીંયા વધશે સાઇન સ્ક્વેર બીટા વત્તા કોસ સ્ક્વેર બીટા, બરાબર. તો સાઇન સ્ક્વેર બીટા વત્તા કોસ સ્ક્વેર બીટા એટલે એ થઈ ગયું 1, તો અહીંયા વધશે કોસ સ્ક્વેર આલ્ફા. આ થઈ ગયું 1 એટલે અહીંયા વધશે સાઇન સ્ક્વેર આલ્ફા. તો સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા બરાબર 1. આ આપણને મળશે એનો જવાબ. ચાલો એની આગળ ચોથો દાખલો. ડેલ્ટા બરાબર બી પ્લસ સી પ્લસ એ પ્લસ બી. એ જ ત્રણ ઘટક આપણને ત્રણેય સ્તંભમાં આપેલા છે. માનો કે આ એ પ્લસ બી છે તો પહેલા સ્તંભમાં છે, બીજા સ્તંભમાં છે, ત્રીજા સ્તંભમાં છે. બી પ્લસ સી છે પહેલા સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ ત્રણેયમાં છે. સી પ્લસ એ પણ ત્રણેય સ્તંભમાં છે. એના બરાબર આપણે 0 આપેલું છે અને એમ કીધું છે કે સાબિત કરો કે એ પ્લસ બી પ્લસ સી બરાબર 0 અથવા તો એ બરાબર બી બરાબર સી, આવું આપેલું છે સાબિત કરવા માટે. રેડી? ચાલો, તો પહેલાં તો ત્રણેયમાં ઘટક સરખા છે. તો આપણે આગળથી જ શીખાતા કે ત્રણેયમાં ઘટક સરખા હોય એટલે આપણે શું કરાય, ત્રણેયને એકમાં ભેગા કરી દેવાય. મતલબ કે ત્રણેય સ્તંભને એક સ્તંભમાં આપણે ઉમેરી દઈએ, બરાબર. ત્રણેયને આપણે ભેગા કરી દઈએ એટલે આપણે બીજો સ્તંભ છે, બીજો સ્તંભ અને ત્રીજો સ્તંભ એને આપણે પહેલા સ્તંભમાં ઉમેરી દઈએ એટલે ફેરફાર થશે પહેલા સ્તંભમાં. રેડી? તો પહેલા સ્તંભમાં આપણે ઉમેરી દઈએ તો આ થશે એ પ્લસ એ એટલે 2a, બી પ્લસ બી એટલે એ થશે 2b પ્લસ 2c. એવી રીતે આ બેમાં ઉમેરશું તો એ પ્લસ એ એટલે 2a પ્લસ 2b પ્લસ 2c. એવી રીતે આ થશે 2a પ્લસ 2b પ્લસ 2c. સી પ્લસ એ પ્લસ બી, બી પ્લસ સી, એ પ્લસ બી, બી પ્લસ સી અને સી પ્લસ એ. આના બરાબર આપણી પાસે છે 0. રેડી? હવે 2a પ્લસ 2b પ્લસ 2c એ ત્રણેયમાં છે, એમાંથી આપણે એને સામાન્ય લઈ લઈએ માટે તો 2a પ્લસ 2b પ્લસ 2c એટલે 1 1 1 સી પ્લસ એ પ્લસ બી, બી પ્લસ સી, એ પ્લસ બી, બી પ્લસ સી, સી પ્લસ એ.
એના બરાબર 0. આમાંથી આપણે 2 સામાન્ય લઈ લેશું, 2 છેદમાં જશે એટલે એ તો 0 થઈ ગયું. તો અહીંયા મળશે આપણને a પ્લસ b પ્લસ c એના બરાબર 0, અથવા તો 1 1 1 c પ્લસ a પ્લસ b b પ્લસ c a પ્લસ b b પ્લસ c પ્લસ a એના બરાબર 0. તો આ પેલું a પ્લસ b પ્લસ c બરાબર 0 આ મળી ગયું, બરાબર. પેલું પરિણામ આવી ગયું. હવે આપણે બીજું પરિણામ જોઈએ છે a બરાબર b બરાબર c. તો અહીંયા આપણી પાસે પહેલાં વહેલું 3 1 1 1 એટલે કે 3 એકડ આવી ગયા છે, બરાબર. તો આપણે પહેલાં વહેલા 2 ને 0 કરી દઈએ, મતલબ કે આ પહેલી હાર છે એને બીજામાંથી બાદ કરી દઈએ, એ જ પહેલી હાર છે એને ત્રીજામાંથી બાદ કરી દો, અથવા બીજાને ત્રીજામાંથી, કોઈ પણ 2 ને આપણે 0 બનાવવાના છે. ઓકે, ચાલો આ તો આવી ગયું છે એટલે આપણા a પ્લસ b પ્લસ c બરાબર 0. હવે આમાં આપણે ગણતરી કરીએ. તો હું પહેલી હાર છે, પહેલી હાર એને બાદ કરી નાખું બીજી હારમાંથી, એટલે બીજી હારમાં ફેરફાર થશે. પછી એ જ બીજી હાર છે, બીજી હાર એને આપણે ત્રીજામાંથી બાદ કરી નાખીએ એટલે ત્રીજામાં ફેરફાર થાય. આમાં તમે કોઈ પણને બાદ કરી શકો. આ 1 c પ્લસ a પ્લસ b, પહેલી હારને બીજામાંથી બાદ કરીએ એટલે 1 - 1 0. આને આમાંથી બાદ કરીએ તો આપણી પાસે a પ્લસ b છે, આને બાદ કરશું એટલે -c - a થાય, a કેન્સલ, અહીંયા વધશે b - c. આને આમાંથી બાદ કરશું એટલે -b ને +b ઉડી જશે, c - a. હવે ત્રીજી હાર એમાંથી આપણે બીજી હારને બાદ કરીએ તો 1 - 1 એટલે 0. આ બાદ કરશું એટલે -a - b, તો આ b ઉડી જશે, અહીંયા વધશે c - a. આને આપણે બાદ કરશું એટલે c ઉડી જશે, અહીંયા વધશે a - b, એના બરાબર 0. ઓકે, હવે ખાલી વિસ્તરણ વધ્યું, 2 તો 0 થઈ ગયા. તો હવે 1 થી વિસ્તરણ કરશું આપણે. આ 1 થી એટલે આ પહેલી હારને પહેલો સ્તંભ જાય તો અહીંયા વધશે આપણી પાસે, આ 1 થી વિસ્તરણ કરશું b - c ગુણાકારમાં a - b. આ બેનો ગુણાકાર કરીએ એટલે -c - a, એટલે એ થઈ ગયું c - a નો વર્ગ. હવે આ બેનો આપણે ગુણાકાર કરીએ તો ab - b સ્ક્વેર -ac +bc, આ બે પદનો વર્ગ એનું વિસ્તરણ કરીએ એટલે -c સ્ક્વેર, અહીંયા માઇનસ છે પણ આગળ માઇનસ છે એટલે -- +2ac પ્લસ બીજાનો વર્ગ એટલે a સ્ક્વેર આવશે, પણ આગળ માઇનસ છે એટલે -a સ્ક્વેર, આના બરાબર 0. ઓકે, બે કૌંસનો ગુણાકાર કર્યો આપણે, ba b સ્ક્વેર -ac --+bc, આનું વિસ્તરણ કરતા ગયા અને આગળ હતું માઇનસ, તો પહેલા પદનો વર્ગ એટલે c સ્ક્વેર, આગળ માઇનસ છે એટલે -c સ્ક્વેર, -2 ગુણ્યા પહેલું બીજું, પણ આગળ માઇનસ હતું એટલે એ થઈ ગયું પ્લસ. અને આપણે -a સ્ક્વેર -b સ્ક્વેર -c સ્ક્વેર +ab +bc, આ 2ac માંથી 1ac બાદ થઈ જશે એટલે +ac, આના બરાબર 0. આપણે પેલું પદ માઇનસ છે વર્ગવાળું, તો બધામાંથી માઇનસ સામાન્ય લઈ લઈએ એટલે a સ્ક્વેર +b સ્ક્વેર +c સ્ક્વેર -ab -bc -ca, એના બરાબર 0. હવે આપણે સાબિત કરવું છે a બરાબર b બરાબર c, મતલબ કે જો a બરાબર b લઈએ આપણે તો ખરેખર આમ થયું ને, જો a બરાબર b હોય
બી બરાબર સી હોય અને સી બરાબર એ હોય એટલે આપણે કહી શકીએ કે એ બરાબર બી બરાબર સી. હવે એ બરાબર બી એનો મતલબ કે એ માઇનસ બી બરાબર 0 થાય. બી બરાબર સી એનો મતલબ બી માઇનસ સી બરાબર 0 થાય. સી બરાબર એ એનો મતલબ કે સી માઇનસ એ બરાબર 0 થાય. તો આપણે ખરેખર બંનેની બાદબાકી લઈ આવવાની છે, એ બી, બીસી અને સીએ. હવે એ કેવી રીતે લઈ આવવું? તો કે સૌથી પહેલાં આપણે 2થી ભાંગીને 2થી ગુણી નાખીએ એટલે 2a² પ્લસ 2b² પ્લસ 2c² માઇનસ 2ab માઇનસ 2bc માઇનસ 2ca એના બરાબર 0. તો આ બે ભાગાકારમાંથી સામે ગુણાકારમાં જશે એટલે એ તો 0 બની ગયું. હવે 2a² છે તો આપણે એના ભાગ પાડી નાખીએ a² પ્લસ a². એટલા માટે કે 2 છે એ કોઈનો વર્ગ ના હોય એટલે આપણે 2ના ભાગ પાડી નાખ્યા a² પ્લસ a². 2b² ના ભાગ પાડી નાખીએ b² પ્લસ b². આ થશે c² પ્લસ c². માઇનસ 2ab માઇનસ 2bc માઇનસ 2ca એના બરાબર 0. તો જો આ બધા પૂર્ણ વર્ગ બનતા ગયા. પહેલું પદ a² અને આ b² એનું મધ્યમ પદ આપણી પાસે છે માઇનસ 2ab એટલે આ એક પૂર્ણ વર્ગ બની ગયું abમાં, બરાબર. પછી b² અને આ c² ક્રમમાં લેતું જવાનું. પહેલાં ab પછી BC પછી CA. તો b² અને c² એનું મધ્યમ પદ થશે માઇનસ 2bc, બરાબર. પછી CA એટલે પ્લસ c² અને આ પ્લસ a² એનું મધ્યમ પદ માઇનસ 2ca એના બરાબર 0. તો આ b માઇનસ સીનું પૂર્ણ વર્ગ બની ગયું, આ c માઇનસ એમાં પૂર્ણ વર્ગ બની ગયું. માટે આ પહેલાંનું વર્ગમૂળ એ, છેલ્લાનું વર્ગમૂળ બી, મધ્યમ પદની નિશાની આખાનો વર્ગ એટલે એ માઇનસ બીનો વર્ગ, આ થઈ ગયું બી માઇનસ સીનો વર્ગ, આ થઈ ગયું સી માઇનસ એનો વર્ગ બરાબર 0. તો ત્રણેય પદનો સરવાળો 0 છે. હવે ત્રણેય પદનો સરવાળો ક્યારે 0 થાય? તો કે ત્રણેય પદ 0 હોય તો જ. એટલે કે માટે એ માઇનસ બીનો વર્ગ એના બરાબર 0 અને બી માઇનસ સીનો વર્ગ એના બરાબર 0, સી માઇનસ એનો વર્ગ એના બરાબર 0, બરાબર. તો જો કોઈ પણ પદનો વર્ગ 0 હોય તો એ પદ પોતે જ શું હોય? 0. બી માઇનસ સીનો વર્ગ 0 તો બી માઇનસ સી બરાબર 0 અને સી માઇનસ એ બરાબર 0. એટલે એ થઈ ગયું એ બરાબર બી, બી બરાબર સી, સી બરાબર એ. તો એ બરાબર બી, બી બરાબર સી. માટે આપણે ફાઇનલ એ બરાબર બી બરાબર સી, બરાબર. આ બે આપણને મળી જશે. ચાલો એના પછી પાંચમો. તો આપણે આપેલું છે એક્સ પ્લસ એ એક્સ એક્સ. એ જ ઘટક છે બીજા સ્તંભમાં છે ને એ જ ઘટક ત્રીજા સ્તંભમાં છે. મતલબ ત્રણેયમાં ઘટક સરખા છે. તો આપણી પાસે એક જ નિયમ છે કે કાં ત્રણેય સ્તંભ છે ને એકમાં ભેગા કરી દઈએ અથવા ત્રણેય હાર ભેગી કરી દઈએ, કોઈ પણ ચાલશે, બરાબર. માનો કે આપણે કોઈ પણ હારમાં ઉમેરી દઈએ. ધારો કે પહેલી હાર, બીજી હાર અને ત્રીજી હાર આ ત્રણેયનો સરવાળો કરી નાખીએ એટલે પહેલી હારમાં ફેરફાર થશે. જો એક્સ પ્લસ એક્સ એટલે આ થશે 3x પ્લસ એ, આ એક્સ એક્સ, આ ત્રણેયને ભેગા કરશો એટલે આ 3x પ્લસ એ, એક્સ પ્લસ એ અને એક્સ, આ ત્રણેયને ભેગા કરશું એટલે 3x પ્લસ એ, એક્સ, એક્સ પ્લસ એ આના બરાબર 0. પહેલી હારમાંથી 3x પ્લસ એ આપણે સામાન્ય લઈ લઈએ એટલે અહીંયા વધશે 1x એક્સ, 1x પ્લસ એ એક્સ, 1x અને એક્સ પ્લસ એ આના બરાબર 0.
હવે 3 1 1 1 આવી ગયા, મતલબ 3 એકડા આવી ગયા. એટલે જૂનું જાણીતું, ગમે એ બેને 0 કરો. હું પહેલાં ને બીજામાંથી બાદ કરી નાખું એટલે બીજા સ્તંભમાં ફેરફાર થયો. એ જ પહેલાંને હું ત્રીજામાંથી બાદ કરી નાખું એટલે ત્રીજામાં ફેરફાર થયો. તો આ થશે 3x + a બરાબર 1x. આ 1માંથી 1 બાદ થઈ જશે એટલે આ 0. આ એક્સને અહીંયા બાદ કરશો એટલે x ઉડી જશે, અહીંયા વધશે a. x - x એટલે આ 0. હવે પહેલાં જ તમને ત્રીજામાંથી બાદ કરીએ એટલે 1 - 1 0. એક્સમાંથી x બાદ એટલે 0. એક્સને અહીંયા બાદ કરશો એટલે ખાલી વધશે a, આના બરાબર 0. માટે 3x + a. હવે અહીંયા 1થી વિસ્તરણ કરશું, 1થી બરાબર, એટલે આ હાર ગઈ આ સ્તંભ. a ગુણાકારમાં a એટલે a², આ તો 0. માટે 3x + a એના બરાબર 0 અથવા તો a² બરાબર 0. તો x બરાબર આને સામે લઈ જઈશું એટલે -a/3. a² બરાબર 0 માટે a બરાબર 0. પણ રકમ એક શરત આપી હતી શૂન્યતર a માટે. શૂન્યતર મતલબ શૂન્ય સિવાયનું, શૂન્ય થાય નહીં. એટલે કે આ છે એ શક્ય નથી. બરાબર, કૌંસમાં કારણ લખી નખાય, કારણ કે a ≠ 0. એની કિંમત 0 નથી. તો આપણને ઉકેલ મળશે x બરાબર -a/3. ઓકે. એની આગળ છઠ્ઠો દાખલો. અહીંયા આપણે રકમમાં a² + ab ને ab. તો જો a² બેયમાં છે, ab બેયમાં છે. એવું b² બેયમાં છે, bc બેયમાં છે, ac બેયમાં છે ને c² છે. એટલે આમાં બે વસ્તુ બની શકે. જો આ a² ને આપણે આમાંથી બાદ કરીએ તો a² ઉડી જાય, ab વધે. એ abને આપણે ત્રીજી હારમાંથી બાદ કરીએ તો અહીંયા 0 થઈ જાય. એક આ રસ્તો છે. બીજો રસ્તો એ છે કે એ છે ને એ તમે જુઓ ને તો પહેલા સ્તંભમાં બધાયમાં છે. જો એવી રીતે બી આમાં બધાયમાં છે અને સી એ બધાયમાં છે. બરાબર, તો આપણે સૌથી પહેલાં એ કરી લઈએ કે એને સામાન્ય લેતા જઈએ. પહેલો સ્તંભ છે, પહેલો સ્તંભ C1, એમાંથી આપણે a સામાન્ય લઈ લઈએ. બરાબર, C1માંથી a, C2માંથી b અને C3માંથી c આ સામાન્ય લેતા. બરાબર, અથવા બીજી રીતે એમ કહેવાય કે આપણે એને ભાંગ્યું તો બાજુમાં ગુણવું પડે. તો પહેલા સ્તંભમાંથી a લઈએ, બીજામાંથી b, ત્રીજામાંથી c. એટલે અહીંયા વધશે a, અહીંયા વધશે a + b. બરાબર, અહીંયા વધશે આપણી પાસે b. બીજામાંથી b લઈ લઈએ એટલે અહીંયા c, b, b + c. ત્રીજા સ્તંભમાંથી c સામાન્ય લઈ લઈએ એટલે a + c. અહીંયા થશે a, અહીંયા વધશે c. રેડી? પહેલા સ્તંભમાંથી a સામાન્ય લઈ લીધો, બીજા સ્તંભમાંથી b, ત્રીજા સ્તંભમાંથી c. તો હવે બધામાં એક એક ઘટક બની ગયા. બરાબર, હવે આપણે આ a અને b આ બેનો સરવાળો કરીએ તો a + b થાય. એને આપણે આમાંથી બાદ કરીએ a + b માંથી તો એ 0 બની જાય. પણ એમ લાગે કે એક આરે એટલા બધા ઘટક નથી લેવા, તો પછી કોઈ એક ઘટક લઈ જ લઈએ. ધારો કે પહેલી હાર છે, પહેલી હાર એને આપણે બીજી હારમાંથી બાદ કરીએ એટલે બીજી હારમાં ફેરફાર થાય. આ થશે a b c. આ a પહેલી હારને હું બાદ કરું તો -n + a ગયા b, આ b. c પહેલી હારને બાદ કરશો એટલે અહીંયા થશે b - c, આ b + c. આ a + c પહેલી હારને બીજામાંથી બાદ કરીએ તો -n + a જશે, અહીંયા વધશે -c, અહીંયા વધશે c.
બરાબર. હવે આ બીને આમાંથી બાદ કરીએ તો આ 0 થઈ જાય, બરાબર. અથવા તો સીધે સીધું ઉમેરી દઈએ તો -c + c તો એ 0 થઈ જાય. તો આપણે એમ જ કરીએ કે બીજી હાર છે, બીજી હાર એને આપણે ત્રીજી હારમાં ઉમેરી દઈએ એટલે ત્રીજી હારમાં ફેરફાર થશે. આ મળ્યું ABC, A + C, B - C. ત્રીજી હાર ને બીજી હાર બે ઉમેરી દે એટલે B + B એટલે આ થશે 2B. આનામાં ઉમેરશો એટલે -c ને +c ઉડી જશે, B + B એટલે 2B. -c આમાં ઉમેરશો એટલે આ થઈ ગયું 0, -c + c. હવે તો કે ત્રીજી હાર બેયમાં 2B છે તો બેયમાંથી આપણે 2B ને સામાન્ય લઈ લઈએ. ABC આ 2B એટલે અહીં વધશે AB1, C B - C 1, A + C -c 0 થઈ ગયું. હજી આપણી પાસે બે એકડા છે, બે એકડા, તો હજી એકને આપણે 0 કરી શકીએ. હું પહેલા સ્તંભને બીજા સ્તંભમાંથી બાદ કરી નાખું તો અહીંયા આપણી પાસે 2A B ગુણાકારમાં B એટલે B² C, 2A B² C. પહેલો સ્તંભ છે AB1, પહેલા સ્તંભને બીજા સ્તંભમાંથી બાદ કરી નાખીએ એટલે આ થઈ જશે C - A. આને આપણે આમાંથી બાદ કરશું એટલે -b ને +b કેન્સલ થઈ જશે, અહીંયા વધશે -c. 1 - 1 એટલે આ થઈ ગયું 0. રેડી. હવે વધ્યું હું તો કે ત્રીજો સ્તંભ છે A + C -c ને 0, તો આ બની ગયું. આ બે તો 0 0 થઈ ગયા. હવે ખાલી 1 થી જ વિસ્તરણ વધ્યું, 2AB² C, બરાબર. આના માટે કૌંસમાં કારણ લખી લેવાય કે બીજા સ્તંભમાંથી પહેલા સ્તંભને આપણે બાદ કર્યો એટલે ફેરફાર થયો તો બીજા સ્તંભમાં. ઓકે, બસ. હવે 1 0 0 આ 1 થી જ વિસ્તરણ કરીએ એટલે આ હાર ગઈ ત્રીજી હાર અને આ સ્તંભ જશે પહેલો. આ બેનો ગુણાકાર એટલે કે C - A ગુણાકારમાં -c માઇનસ અને આની ગુણશો એટલે -c કૌંસમાં A + C, બરાબર. તો -c બેયમાં છે એને આપણે સામાન્ય લઈ લઈએ. 2AB² C એના ગુણાકારમાં -c એટલે બાકી વધશે C - A, આ -a અને આ -c, બરાબર. તો આમાંથી +c ને -c ગયા. 2AB² C ગુણાકારમાં -c -a એટલે -2a. તો આ માઇનસ થઈ ગયા પ્લસ. 2 ગુણાકારમાં 2 એટલે 4, a ગુણાકારમાં a એટલે a², b² અને c². c ગુણાકારમાં c એટલે c², આ b², a ગુણાકારમાં a એટલે a². આ મળશે આપણને જમણી બાજુ 4a² b² અને c². ઓકે.